અમરેલીના લીલિયા ખાતે આવેલા પ્રસિદ્ધ વાડીવાડા દાદાના મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી હતી। અજાણ્યા તસ્કરોએ મંદિરમાં તોડફોડ કરી અંદાજે ₹3.5 લાખ કિંમતના મુંગટ અને છત્તરની ચોરી કરી હતી। અમરેલીના લીલિયા ખાતે આવેલા પ્રસિદ્ધ વાડીવાડા દાદાના મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી હતી। અજાણ્યા તસ્કરોએ મંદિરમાં તોડફોડ કરીને અંદાજે ₹3.5 લાખ કિંમતના મુંગટ અને છત્તરની ચોરી કરી ફરાર થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ સાંજના સમયે ચોરે આ ઘટનાને અંજામ આપ્યો। માહિતી મળતા લીલિયા પોલીસનો કાફલો પહોંચ્યો અને તપાસ હાથ ધરી હતી। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી। હનુમાનજીનું મંદિર દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી લોકો એટલા વધારે છે। અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તરને મુંગટને એ બધું ગાયબ થઈ ગયું। અને અહીંયા પછી પોલીસ સ્ટેશને જાણ કરી એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીઆઈએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે, એણે પણ તપાસ કરી।